હા ઓલા જગાના પ્લોટમાં ઉતારો મસ્ત થાય એમ છે. આરો માની જાય તો સારું. લા જગા ભાઈ લે આવો હીરાભાઈ આવો. હું કરો? આજે ને તારી ભાભી કે બળતણ કાપતી નથી, મારે કાપવા પડે. કાં જવું? હા એ તો કરવું તો પડે જ ને પછી. હવે તો બોલો કેમ આવું પીડ્યો છે મારા ઘેરે? વાતમાં જગાભાઈ એમ છે ને કે ઓલો તમારો પ્લોટ છે ને ત્યાં મારી દીકરીની જાન આવે છે તો ઉતારો રાખવાનો છે ને. ઈ હીરાભાઈ ઉતારાની વાત તમે રેવાઈ ગયો. ઓલા દેવાની ઘેરે હમણાં લગન હતા, જાને આવ્યા હતા બધે, ઉતારો મારા પ્લોટમાં રાખ્યો હતો. એટલે જા બેઠા ને ના બધું થૂકી થૂકીને ભરી દીધું. બાથરૂમ ની તો દશા બદલી નાખી, પાણી રેડવાનું તો કોઈ ભૂલે જ નહીં. અને ઓલી જાનડિયું જે અંદર રૂમમાં બધું મેકઅપ કરતી, દિવાલમાં લાલ લીટા કરી નાખ્યા. ના હું એને લીટા કરવાની જરૂર હતી? જગાભાઈ બધા જાનૈયા હરખા ન હોય. હું બે છોકરાને ના ધ્યાન રાખવા સ્પેશિયલ મોકલી દે, બસ તમારો નાથી છોડવો નહીં હલે. જો હીરાભાઈ તમને ખોટું લાગે તો ભલે લાગે, બાકી આજ પછી છે ને મારા પ્લોટમાં કોઈનો ઉતારો નહીં. આ જગો છે ને આમ ની માને મારે ઓલા દેવાને ફોન કરીને બોલાવો જોઈએ. હલો દેવા ક્યાં છો તું? અહીંયા જગન ઘેરે આવી તો જલ્દી. એટલે હું જરા ફોન કર્યો તો. એટલે આ જોને કઈ જગો માનતો ને મારે જાન આવે એ ઉતારો દેવાનું છે ને. આ તમારા જાનૈયાના કારણે આ માનતો ને. ને આ હું ઘઉં ઓલા બાજરો કેમ સોટાડ્યો? એટલે આ ગોર દાદા ઊંઘમાં હતા તે સોટાડી દીધો. ઈ બધું તું મૂક. આ જગાને કઈક મનાઈને તારું બધું માને તો. આ તારા જાનૈયાના કારણે કઈ માનતો ને. હાલ હું મને હાલ. હાલ એટલે જગા તને હું પેટમાં દુખે છે? ઓલા ઝેરાને ઉતારો આપી દે ને. તું તો રેવા જ દે દેવા, તારા જાનૈયા કઈ વધવા જ નથી દીધું, બધું સોબન કરી નાખ્યું. હવે આ ઝેરાના જાનૈયા ની વધવા દે એનું શું સબૂત છે? મારે કઈ સાંભળવું નથી, ઉતારો મારા પ્લોટમાં નહીં. એટલે ઝેરા આ કાંઈ ઉતારા હાટું માનશે નહીં, તું જગ્યા ગોતી લેજે. કઈ વાંધો નહીં. જો જગા તું અત્યારે ઉતારા હાટું મને ના પાડા છો ને, પણ મારો સમય આવશે, આજથી આપણો સંબંધ પૂરો. તારા પ્રસંગમાં હું નહીં અને મારા પ્રસંગમાં તું નહીં. પૂરો આપણો ભાઈબંધી પૂરી.